નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 2 રીડ 2 અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ પાઠ ભણાવવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ છે પ્રણવ મિસ્ત્રી કે તેઓ ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની છે અને તેમને ગિયર નામની ભવિષ્યમાં અતિ ઉપયોગી નીવડનાર ઘડિયાળની શોધ કરી સમગ્ર વિશ્વમાં એમનું નામ બનાવ્યું છે. નાનપણથી જ કંઈક કરી બતાડવાની ક્ષમતા ધરાવનાર પ્રણવે નિરમા યુનિવર્સિટીમાંથી બીઈ કર્યું અને આઈઆઈટી મુંબઈમાંથી ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં અનુસ્નાતકની પદવી મેળવી અને હૈદરાબાદ ખાતે માઇક્રોસોફ્ટ કંપનીમાં તેમને નોકરી પ્રાપ્ત કરી. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે તેમને પ્રેસિડેન્ટ્સ એવોર્ડ પણ મેળવ્યો હતો. આ પાઠની અંદર એમને કરેલા કેટલાક સોફ્ટવેરો વિશે એમને માહિતી આપેલી છે, જે ભવિષ્યમાં આપણને ડિજિટલ યુગ તરફ લઈ જશે એવા સોફ્ટવેરો વિશે ચર્ચા કરવાની છે. તો આવો આપણે એમના કરેલા સંશોધનો વિશે ચર્ચા કરીએ. Pranav Mistry, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. શોકેશ રજૂ કરવી, ઇમ્પોસિબલી અશક્ય લાગતી, ફ્યુચરિસ્ટિક વોચ ભવિષ્યને લગતી ઘડિયાળ. ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની પ્રણવ મિસ્ત્રીએ અશક્ય એવી ભવિષ્યની ઘડિયાળ ગિયર વિશ્વ સામે રજૂઆત કરી. Mistry is the head of think tank team Samsung Research America, who has designed the digital watch that lets you check messages with a glance or make conversations 007 styles. ડિઝાઇન રચના કરવી, ગ્લાન્સ નજર નાખવી, કન્વર્સેશન્સ એટલે વાતચીત કરવી. પ્રણવ મિસ્ત્રી એ સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેન્ક ટીમનો વડો છે. તેણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી છે, જેનાથી તમે એક જ નજરમાં સંદેશાઓ ચેક કરી શકો તેમજ 007 સ્ટાઇલમાં વાતચીત કરી શકો છો. With gear, you are able to make calls and receive calls without even taking your phone out of your pocket. પોકેટ એટલે ખિસ્સું. ગિયરની મદદથી તમે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા સિવાય કોલ કરી શકો છો તેમજ કોલને પ્રાપ્ત પણ કરી શકો છો, સેડ પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રીએ કહ્યું. When he was about 11, he used to say, હું મોટો થઈને બહુ નામ કમાવીશ. When I grow up, I will earn a lot of fame, said his father કીર્તિબાઈ. જ્યારે તે લગભગ 11 વર્ષનો હતો ત્યારે તે કહેતો હતો, હું મોટો થઈને બહુ નામ કમાવીશ એટલે કે માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીશ. તેના પિતા કીર્તિભાઈએ કહ્યું, વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન. અમને ખબર નહીં કે તે આટલું જલ્દી થઈ જશે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ, બટ his IQ powered him to the first rank in every academic year he spent at વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. પ્રણવ પણ અન્ય બાળકો જેવો જ હતો, પરંતુ તેની બુદ્ધિ આંકે તેને પાલનપુરની વિવિધલક્ષી વિદ્યા મંદિર ખાતેના દરેક અભ્યાસના વર્ષે તેને પ્રથમ ક્રમ અપાવ્યો હતો. He was good in every activity, be it studies, music, he sings, or sports, plays badminton, said the proud father. તે
પછી અભ્યાસ હોય કે સંગીત હોય, તેને ગીત ગાવાનો પણ શોખ હતો. અને રમત બેડમિન્ટન રમવાનો પણ તેને શોખ હતો. આવું તેના પ્રાઉડ ફાધર ગૌરવવંતી પિતાએ કહ્યું છે. He studied in his mother tongue, Gujarati, and later joined Nirma University, Ahmedabad for his BE in Computer Engineering. તે માતૃભાષા ગુજરાતીમાં ભણ્યો અને ત્યારબાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક એટલે કે બીઈ થવા અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોડાયો. He went on to complete his post-graduation industrial design from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. તેણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ઔદ્યોગિક ડિઝાઇનમાં અનુસ્નાતકનો અભ્યાસ પૂરો કરવા માટે આઈઆઈટી મુંબઈ પહોંચ્યો, જ્યાંથી તેને હૈદરાબાદ સ્થિત માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળી ગઈ અને રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ તેને પ્રાપ્ત થયો હતો. He said, "From my engineering in computer science to my master's, I worked on varied fields like interactions design, robotics, computer graphics, SCI, AI, information graphics, embedded systems, social computing, and the list goes on." તેણે કહ્યું, કોમ્પ્યુટરમાં સાયન્સમાં એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી લઈને હું અનુસ્નાતક થયો ત્યાં સુધી મેં વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું, જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, એસસીઆઈ, એઆઈ, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ, સામાજિક કોમ્પ્યુટિંગ, આમ યાદી ચાલતી જ રહેશે. I explored the fields with different projects and research papers. મેં જુદા જુદા પ્રોજેક્ટો અને સંશોધન લેખોથી ક્ષેત્રો તપાસ્યા છે. Here are some my projects in brief. અને અહીંયા કેટલાક પ્રોજેક્ટો સંક્ષિપ્તમાં તમારી સામે રજૂ કરું છું. ટેલિટચ lets you touch and control things from distance. ટેલિટચની મદદથી તમે દૂરથી વસ્તુઓને સ્પર્શી શકો છો અને નિયંત્રણ કરી શકો છો. See through your smartphone's camera and control everything you see on the screen by touching it. તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ અને સ્ક્રીન ઉપર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો. Now you can interact with your appliances from a distance in a fun way. તમે એપ્લાયન્સીસ ઘર વપરાશની વસ્તુઓ ઉપકરણો, જેને આપણે શું કહીશું ઉપકરણો. ઇન્ટરેક્ટ ક્રિયા પ્રતિક્રિયા. હવે તમે તમારા ઉપકરણો સાથે દૂરથી રમતા રમતા ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો. ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ just by touching it on screen. માત્ર સ્ક્રીનને સ્પર્શ કરવાથી જ તમે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, બારણું ખોલવાનું, લાઇટ ચાલુ કરવાની વગેરે ક્રિયા કરી શકો છો. ઇટ ઇઝ સિમ્પલ, તે સરળ છે. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટેલિટચ તમને દૂરથી માત્ર સ્પર્શથી જ તમારી દુનિયા સાથે પ્રત્યાયન કરાવી શકે છે. સ્પર્શ lets you conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simply touch gestures. સ્પર્શ પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી
એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજી ડિજિટલ ડિવાઇસમાં તબદીલ કરી આપે છે. Touch whatever you want to copy from laptop, TV, smartphone, ebook, reader, etc. તમે લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ-બુક રીડર વગેરેમાંથી કંઈ પણ તબદીલ કરવા માંગતા હો તો માત્ર સ્ક્રીનનો સ્પર્શ કરો. Now it is saved conceptually in you. અને હવે તે પ્રત્યક્ષીકરણની રીતે તમારા ઉપકરણમાં સાચવી શકાય છે. નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. ત્યારબાદ તમે જે વિભાગમાં પેસ્ટ એટલે કે કોપી કરવા માંગતા હો તેને સ્પર્શ કરો. સ્પર્શ uses touch-based interactions as an indication for what to copy, from where, and where to pass it on. સ્પર્શ જે કંઈ નકલ કરવું હોય કે જેમાંથી કોપી કરવાની હોય કે જ્યાં મોકલવાનું હોય તે બાબતને સ્પર્શ આધારિત ચિહ્નો તરીકે વાપરે છે. સનફ્લાવર. Sunflower lets us track the sun. સનફ્લાવર આપણને સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. It is an artificially sunflower. તે એક કૃત્રિમ સૂર્યમુખી છે. With simple OP-AMP741 circuitry and photosensors, he has created a sunflower which would move with the sun. તેણે એક સાદા OP-AMP741ની સર્કિટ અને ફોટોસેન્સરથી સૂર્યમુખી બનાવ્યું છે જે સૂર્યનો માર્ગ દર્શાવે છે. Though later the concept was very efficiently used in solar panels at his institute, as the panels could get the most efficient angle each time. છતાંય પાછળથી આ વિભાવના ખૂબ જ અસરકારક રીતે તેની સંસ્થાની સૌર પેનલ્સ એટલે કે સૂર્ય ઉર્જા સંગ્રહનાર પ્લેટમાં વપરાઈ કે જેથી દરેક સમયે અસરકારક પરિણામ આપે તે ખૂણાથી સૂર્યની સામે જ ગોઠવી શકાય. Sixth sense. Sixth sense is a wearable gestural interface that augments the physical world around us with digital information and let us use natural hand gestures to interact with that information. Sixth sense એ હાવભાવથી સંચાલિત પહેરી શકાય એવું એક સાધન છે જે આપણી આસપાસના ભૌતિક જગતમાં ડિજિટલ માહિતી ઉમેરે છે અને તે માહિતીની આદાન પ્રદાન કરવા આપણે આપણી સ્વાભાવિક રીતે જ હાથથી કરાતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ. By using a camera and a tiny projector mounted in a pendant like a variable devices, Sixth Sense sees what you see and visually augments any surface or objects we are interacting with. ગળામાં પહેરાતા એક કેમેરા અને નાનકડા પ્રોજેક્ટર ફિટ કરેલા હોય તેવા ઘરેણાં જેવું પહેરીને તમે જે જુઓ છો તે સિક્સ્થ સેન્સ જોઈ શકે છે અને આપણે જે સપાટી કે સાધનથી આદાન પ્રદાન કરતા હોઈએ તેને આપણે જોઈ શકીએ એ રીતે ઉમેરે છે. It projects information onto surfaces, walls, and physical objects around us and let us interact with the projected information through natural hand gestures, arm movements, or our interactions with the object itself. તે માહિતીને આપણી આસપાસની સપાટીઓ જેવી કે દિવાલ અને ભૌતિક વસ્તુઓ પર પાડી અને બતાવી શકે છે અને હાથના હાવભાવ દ્વારા હાથના હલનચલન દ્વારા તે
પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી માહિતી સાથે આદાન-પ્રદાન કરી શકે છે. Sixth sense attempts to free information from its confines by seamlessly integrating it with reality and thus making the entire world your computer. Sixth sense જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે અને આ રીતે સમગ્ર વિશ્વને તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકે છે.